નમસ્કાર. ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપણે ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજીના 4 યુનિટ પૂરા કરી નાખ્યા. હવે આજથી કાઉન્સલિંગ સાયકોલોજી એટલે કે સલાહનું મનોવિજ્ઞાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સલાહનું મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે? કાઉન્સલિંગ આ શબ્દ તમે ઘણી બધી વાર સાંભળ્યો હશે. મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા એટલે કે સલાહનું મનોવિજ્ઞાન. જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી અને ઘણીવાર તો છે પણ ખરા, છતાં પણ સલાહના મનોવિજ્ઞાનને એ પોતાની રીતે એનો અર્થ કરી બેસે છે કે સલાહ એટલે કે શિખામણ આપવી, એ પણ વણ માગેલી ઘણીવાર. તો સલાહનો મતલબ, કાઉન્સલિંગનો મતલબ અહીંયા જે સર્વસામાન્ય લોકો જે સમજે છે એ અર્થ નથી. તો સલાહ એટલે શું? તો સૌથી પહેલા તો મનોવિજ્ઞાનમાં સલાહ એટલે શું નથી એ ક્લિયર કરી દેવું પડે. આપણે એને સામાન્ય અર્થમાં એનું ઇંગ્લિશ કરીએ તો એડવાઇસ આપવી. હવે જ્યારે કોઈ કાઉન્સલર, કોઈ મનોચિકિત્સક કે સલાહકાર જેણે વ્યવસ્થિત ટ્રેનિંગ લીધેલી છે, એને સલાહ કેવી રીતે આપવી એની ટેકનિકનું બરોબર નોલેજ છે, એવી વ્યક્તિ જ્યારે તમને સલાહ આપે છે અને તમારો મિત્ર તમને સલાહ આપે છે કે કોઈ ધાર્મિક પુસ્તક તમને સલાહ આપે છે, એમાં બહુ ફરક હોય છે, એમાં બહુ ડિફરન્સ હોય છે. એટલે જ મનોવિજ્ઞાનની અનેક જુદી જુદી શાખાઓ, ખાસ કરીને વ્યવહારુ મનોવિજ્ઞાન, જેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. કારણ કે મનોવિજ્ઞાનનું તો ધ્યેય જ એવું છે કે વર્તન પર નિયંત્રણ અને ભવિષ્યલક્ષી એનો સદુપયોગ કરવો, એ જ્ઞાનનો, એ આવડતનો. એટલે મનોવિજ્ઞાનની વ્યવહારલક્ષી શાખાઓ જે છે મુખ્યત્વે 4 છે. ચાઇલ્ડ સાયકોલોજી એટલે કે બાળ મનોવિજ્ઞાન, ડેવલપમેન્ટ સાયકોલોજી. બીજું જે છે ખૂબ જ અગત્યનું, જેમાં એઝ એ કાઉન્સલર તરીકે તમને નોકરી મળી શકે, એ છે ક્લિનિકલ સાયકોલોજી, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. એબનોર્મલ સાયકોલોજી, અસાધારણ મનોવિજ્ઞાન. તો જ્યારે ખાસ કરીને દવાનો ઉપયોગ કરવાની જરૂર નથી, માત્ર કોઈ નોલેજેબલ કાઉન્સલર પાસે જઈને પણ તમે તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો એમ છો, ત્યારે સલાહના મનોવિજ્ઞાનમાં આપેલી દરેક બાબતો અને ટેકનિકો સમજવાથી આપણને ખ્યાલ આવે છે કે સલાહકાર કેવો હોવો જોઈએ.
અને જેની પાસે જે તે વ્યક્તિ આવે છે એટલે કે અસીલ, બીજા શબ્દોમાં કહીએ તો દર્દી, એવો દર્દી જે માનસિક રીતે હારી ગયો છે, જે સતત ચિંતામાં રહે છે, તે સતત ક્રોધમાં રહે છે, તે સતત ડિપ્રેશનમાં રહે છે, તેને સતત આપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે, એવી વ્યક્તિ નું કાઉન્સેલિંગ કરવા માટે એક સારા કાઉન્સલરની જરૂર પડે છે. ત્રીજું ખૂબ જ અગત્યનું એવી એક વ્યવહારુ શાખા ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એટલે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન. આ ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં પણ અનેક સમસ્યાઓ હોય છે, અનેક પ્રશ્નો હોય છે. યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચેના પ્રશ્નો, મેનેજર અને કર્મચારીઓ વચ્ચેના પ્રશ્નો, સરકારી નીતિ અને પ્રાઇવેટ નીતિ બંને અલગ અલગ હોય છે, એના જે કંઈ પ્રશ્નો હોય, તો ખાસ કરીને સંગઠનાત્મક મનોવિજ્ઞાનમાં એવી સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે છે, દાખલા તરીકે જીએસીએલ લઈ લો કે પાન પરાગ બનાવતી કંપની કોઈ પણ લઈ લો, તો એમાં પણ એક કાઉન્સલર હોય છે, એટલે કે એક સલાહકાર હોય છે, જેણે સાયકોલોજીનો અભ્યાસ કર્યા બાદ સ્પેશિયલ સાયકોલોજીમાં 2 વર્ષનો કોર્સ કરીને એઝ એ કાઉન્સલર તરીકેની એણે ડિગ્રી મેળવેલી હોય છે. એમાં સાયન્સ લેવાની જરૂર પડતી નથી. જ્યારે તમે કોઈને દવા આપો છો એ વાત અલગ છે કે એને ક્લિનિકલ સાયકોલોજી આગળ ભણવું હોય તો એમાં એ સાયન્સ લીધા પછી એ ક્રિમિનોલોજિસ્ટ તરીકે કે એની પણ એ ડિગ્રી મેળવી શકે છે. અને મેન્ટલ હોસ્પિટલમાં કામ કરતા જે ડૉક્ટર હોય છે એની ડિગ્રી જુદી હોય છે. પણ એઝ એ કાઉન્સલર તરીકે તમે જ્યારે કામ કરો છો તો તમે MA, MPhil, PhD પછી પણ આનો સ્પેશિયલ જે કોર્સ થાય છે, ઘણી જગ્યાએ 1 વર્ષનો થાય છે, ઘણી જગ્યાએ 2, એટલે ઘણી યુનિવર્સિટીમાં 1 જ વર્ષનો કોર્સ હોય છે, ઘણી યુનિવર્સિટીમાં 2 વર્ષનો કોર્સ હોય છે. તો એ કોર્સ તમે કરો છો અને એની તમને જ્યારે ડિગ્રી મળે છે, જે રીતે તમને MA કે MPhil કે PhDની ડિગ્રી મળે છે, એ જ રીતે એઝ એ કાઉન્સલર તમને એ ડિગ્રી તમે મેળવી શકો છો. તો એને કહેવાય સલાહકાર. તો આ સલાહકારના પણ અલગ અલગ ફિલ્ડ હોય છે. જેમ મેં તમને કીધું કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો સલાહકાર હોય છે, તે ત્યાં જુદી પ્રકારની સમસ્યાઓ લઈને લોકો આવતા હોય છે. જેમ કે યુનિયનના પ્રશ્નો, ટ્રસ્ટના પ્રશ્નો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી વચ્ચેના પ્રશ્નો, પ્રિન્સિપાલ અને પ્રોફેસરો વચ્ચેના પ્રશ્નો, આખું એજ્યુકેશનલ સાયકોલોજી થઈ ગયું. એ જ રીતે સોડા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરોનો પ્રશ્ન, તો એ આખું ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના ની જે સમસ્યા છે એ અલગ છે. એજ્યુકેશન સાયકોલોજીની જે સમસ્યા એ અલગ છે. ચાઇલ્ડ સાયકોલોજીની જે સમસ્યા છે એ અલગ છે. પણ અંતે તો બધી વાર્તનિક સમસ્યાઓ છે. વર્તન દ્વારા ઉપસ્થિત થયેલી સમસ્યાઓ છે. કા અન્યના વર્તનથી તમે ચિંતામાં છો, કા તમારા વર્તનથી આખો સમૂહ ચિંતામાં મુકાય છે. બીજું એ સમજવાનું કે કાઉન્સલરની તમને ક્યારે જરૂર પડે. મનોચિકિત્સકની તમને ક્યારે જરૂર પડે. મનોવિજ્ઞાનના અભ્યાસી જે વ્યક્તિ છે એની સલાહમાં
અને સામાન્ય લોકોની સલાહમાં શું અંતર છે, શું ડિફરન્સ છે, એ બરોબર આપણે સમજી લેવું પડે. દાખલા તરીકે એક જોક્સ મને યાદ, આમ તો જોક્સ છે કે 3 પ્રકારના મિત્રો હોય છે. આપણે એમ માનીએ કે 3 પ્રકારના સલાહકાર હોય છે. એક મિત્ર કે એક સલાહકાર એવો હોય કે જેના લક્ષણો, જેનું વ્યક્તિત્વ આયુર્વેદ જેવું હોય. આયુર્વેદ, કે આયુર્વેદની ગોળી તમે લ્યો, આપણે કોરોનામાં બહુ આયુર્વેદ તરફ વળ્યા, પણ એ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જેવું છે. ખાસ કરીને તો તમારું સ્વાસ્થ્ય ન બગડે એના માટે થઈને આયુર્વેદ જરૂરી છે. પણ એકવાર તમને કિડનીનો રોગ થઈ ગયો, કે એકવાર તમને ડાયાબિટીસ થઈ ગયું, કે એકવાર તમને ખૂબ દારૂ પીને અલ્સર થઈ ગયું, એ પછી તમે આયુર્વેદ દવાખાને જાઓ અને એમ કહો કે મને હવે રાતોરાત આ અલ્સરનું ઓપરેશન ના કરાવવું પડે, અલ્સર મારું વધતું ના જાય, એના માટે મને ટ્રીટમેન્ટ આપો, તો એ આયુર્વેદમાં શક્ય નથી. એ રાંડ્યા પછીનું ડાપણ કહેવાય. એટલે જ્યાં તાત્કાલિક સારવારની જરૂર હોય છે ત્યાં મનોચિકિત્સક, કાઉન્સલર જ કામ લાગે. ત્યાં આયુર્વેદ જેવું એક સારો મિત્ર, ગમે એટલો સારો મિત્ર હોય, પણ એ સારો સલાહકાર ન પણ હોય. હવે બીજી બાબત છે, આ તો થઈ આયુર્વેદ જેવા મિત્રોની વાત, કે આયુર્વેદ જેવા કાઉન્સલરોની વાત, જેની આગળ ટેકનિકલ નોલેજ હોતું નથી, અથવા તો તાત્કાલિક તમને પરિણામ આપે એવું કોઈ નોલેજ એનામાં હોતું નથી, કારણ કે એની આગળ એ ડિગ્રી નથી. હવે બીજા પ્રકારનું જે છે એ છે પેલી ઓલી સફેદ નાની નાની ગોળી નથી મળતી, એલોપેથી. એને શું કહેવાય? એલોપેથી જ કહેવાય કદાચ. હવે એ મિત્રો છે ને, એ કેમ છો કેમ નહીં કરવાના મિત્રો જે છે, એ તમને ક્યાંય નડે નહીં, ક્યાંય કામે ન લાગે. બસ એની સાથે તમે બોલો છો એનો માત્ર તમને એક આનંદ હોય. દાખલા તરીકે રોજ સવારે તમે વોકમાં નીકળો અને એક વ્યક્તિ તમને રેગ્યુલર મળતી હોય, તમને એના નામ ઠામ, એ ક્યાં રહે છે તમને કઈ જ ખબર ના હોય, પણ એ તમને સ્માઇલ આપે, તમે એને સ્માઇલ આપો, એ તમને ગુડ મોર્નિંગ કહે, તમે એને ગુડ મોર્નિંગ કહો. ઘણા પાડોશી પણ એવા હોય છે, એ તમને ક્યાંય કામે ન લાગે પણ નડે નહીં, એની યાર બોલો તો તમને કઈ નુકસાન ન થાય. હવે અમુક ઊંટ વૈદી દવા એવી હોય છે કે એ ફાયદા કરતા નુકસાન વધારે કરે. એટલે અમુક મિત્રો એવા હોય છે, કે અમુક સલાહકાર એવા હોય છે કે તમને વણમાંગેલી સલાહ એટલી બધી આપી દે ને કે તમારું બ્રેન વોશ કરી નાખે. એટલે તમે પોતે જે નિર્ણય લીધો હતો ને એ પ્રમાણે તમે કંઈ કામ ન કરી શકો. તમે એના માર્ગદર્શન હેઠળ, એના પ્રભાવ નીચે કામ કરવા માંડો. એ તમને એના વ્યક્તિત્વથી અને એની વાચાળ સ્વભાવથી એટલા બધા તમને હિપ્નોટાઇઝ કરી દે કે તમને એમ થાય કે ના ના, આ વ્યક્તિ જે કહે છે ને એ ખરેખર બહુ સાચી શિખામણ આપે છે. હવે દાખલા તરીકે આપણા ભારતમાં જ્યારે એક દીકરીનો ઉછેર કરવામાં આવે છે તો એને ગળથુથીમાં એની માતા કે એના દાદીમાં કે એની માસી કે ટૂંકમાં એનું જે કુટુંબ છે એને શું સલાહ આપે છે? તારે પારકા ઘરે જવાનું છે એટલે તારે સહન કરવું જ પડશે. તું એક સ્ત્રી છે માટે તારે જતું કરવું જ પડશે. હવે આ કેવી સલાહ કહેવાય? તમે નાનપણથી બિચારીનું બ્રેન વોશ કરી દીધું કે સ્ત્રીને સહન કરવું જ પડે.
સ્ત્રી ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલી ભણેલી ગણેલી હોય, પણ ઘરે આવીને તો એને જ ચાનો ગ્લાસ પોતાના પતિને કે દિયરને કે હસબન્ડ સાસુને આપવો પડે. એ પોતે થાકેલી આવી હોય તો સાસુ એને પાણીનો ગ્લાસ ન આપી શકે, એમાં એનો અહમ ગવાય. અથવા તો એ તો વડીલ કહેવાય, એ આપણને થોડા પાણીનો ગ્લાસ આપે. નાનપણથી આપણને આ રીતે જ ટ્રીટ કરવામાં આવે છે. નાનપણથી આ જ આપણા માઇન્ડમાં બીજ વાવી દેવામાં આવે છે કે સ્ત્રીને સહન કરવું જ પડે. સ્ત્રી ગુસ્સો કરે ન ચલાવી લેવાય. સ્ત્રીને પોતાનો પગાર પોતાની પાસે રાખવાનો હક નથી. સ્ત્રીને સ્વતંત્ર રીતે જીવવાનો હક નથી. જ્યારે નાની હોય છે ત્યારે એના માતા પિતા એના ઉપર વર્ચસ્વ ભોગવે છે. જ્યારે એ સ્કૂલમાં જતી થાય છે ત્યારે મોટો ભાઈ એના ઉપર સતત વોચ રાખે છે કે મારી બેન કોની સાથે, ભલે મોટી બેન હોય તો પણ, હા, નાનો ભાઈ હોય તો પણ એ તરત એમ કે છે મમ્મીને કહી દઈશ તું કોની યાર બોલતી હતી. એટલે પુરુષ નામની વ્યક્તિથી કાયમ માટે આ સ્ત્રી છે એટલે એને જુદી રીતે સંસ્કાર આપવામાં આવે છે, એને જુદી રીતે ટ્રીટ કરવામાં આવે છે. એને સૌથી પહેલા સ્ત્રી માનવામાં આવે છે. સ્ત્રી પહેલા એ માણસ છે એ ભૂલવાડી દેવામાં આવે છે. દાખલા તરીકે પેલા જે કુરિવાજો હતા કે કોઈ વિધવા સ્ત્રી પ્રેમ ના કરી શકે, પ્રેમની વાત તો દૂર રહી, કોઈ વિધવા સ્ત્રીનું મોઢું પણ કોઈ જોવે તો એને અપશુકન માનવામાં આવે. અથવા તો કોઈ વિધવા સ્ત્રી રીમેરેજ એટલે ફરીવાર લગ્ન ન કરી શકે. દાસી પ્રથા એ પણ એક કુરિવાજ હતો. એ જ રીતે નોકરી કરતી જે સ્ત્રી જે છે એને બધો પગાર ઘણા કુટુંબમાં એના ઘરમાં અથવા તો એના પતિને કમાઈને આપી દેવો પડે છે અને પછી એને જરૂર હોય એ પ્રમાણે માગવાનું. આવી અનેક મુશ્કેલીઓ સહન કરીને પણ સ્ત્રી પોતાનું જીવન વિતાવે છે. કોમ્પ્રોમાઇઝ, આ જે શબ્દ જે છે એ કોમ્પ્રોમાઇઝ શબ્દ બહુ ભયંકર શબ્દ છે. તમે તમારા જીવનમાં જ્યારે ડગલે અને પગલે કોમ્પ્રોમાઇઝ કરીને જીવન જીવો છો ત્યારે તમારે એક કાઉન્સલરની જરૂર પડે છે. મનોવિજ્ઞાનના જાણકાર, સલાહકારની જરૂર પડે છે. કારણ કે જે સમાજમાંથી તમને સલાહ મળશે, કેવી સલાહ મળશે, એ તમને હજી થોડુંક સાંભળશે ને ત્યાં એના દુખડા રોવા મળશે. તમારી બેનપણી દાખલા તરીકે તમે એમ કીધું કે ભાઈ આ દિવાળીમાં યાર મારો 1.5 લાખ રૂપિયા પગાર છે, તો એ 1.5 લાખ પગારનું કરવાનું શું? આપણે આપણી રીતે 10,000ની સાડી ન લઈ શકીએ કે 5,000ના ચપ્પલ ન લઈ શકીએ તો આવું જ્યારે એક બેનપણી બીજી બેનપણીને વાત કરે છે ત્યારે બીજી બેનપણી વળી એમ કે છે કે યાર હવે તું તો આજકાલની કમાશ, હું તો 30 વર્ષથી કમાઉં છું, હું તો આ વસ્તુ 30 વર્ષથી સહન કરું. બેન શાંતિ રાખને, દિવાળીમાં ક્યાં ઝઘડા કરસ? છાની માની લઈ લેજે ને, તું શું કામ કે 1.5 લાખ પગાર છે? હું તો 20,000 રૂપિયા હંમેશા છુપાવું છું, કંઈક ચોરી કરું, મારા પૈસાની ચોરી કરું છું અને પછી બચત છે એમ કહીને હું મારા માટે વાપરું છું. અથવા તો મને મારા મમ્મી પપ્પાએ ગિફ્ટ આપી, ભાઈએ રક્ષાબંધનના 1000 મોકલા હોય તો એમ કહું 10,000 મોકલા, એટલે ઘરના બધા ખુશ. પણ તમારે તમારા આત્માને પૂછવું જોઈએ જ્યારે તમને તમારી બેનપણી આવી ખોટી સલાહ આપે છે અને એક
દેખીતી શાંતિ, કૃત્રિમ શાંતિ રાખવા માટે તમે આ કોમ્પ્રોમાઇઝ કરો છો. અથવા તો જ્યારે તમે તમારો દુઃખ, તમારી સમસ્યા, જ્યારે તમારી મોટી બેન કે તમારા પરમ મિત્ર, કે એ જેન્ટ્સ પણ હોઈ શકે ને લેડીઝ પણ હોઈ શકે, એને જ્યારે કહો છો ત્યારે પહેલું તો તમને એક જ શિખામણ આપશે કે શાંતિ રાખવાની, યાર બને ત્યાં સુધી શાંતિ રાખને. તું 2 છોકરા લઈને ક્યાં જઈશ? એટલે મેરેજ ના અમુક વર્ષો થઈ ગયા બાદ જો તમને કોઈ સમસ્યા આવે તો તમે તો એવા ફિક્સમાં મુકાઈ જાઓ છો કે તમારી જે દશા છે એ ધોબીના કૂતરા જેવી થાય છે. 2 છોકરા લઈને હું ક્યાં જઈશ? પણ એ સ્ત્રી એટલું નથી વિચારી શકતી કે હું આખી જિંદગી એક એવા પુરુષની સાથે રહીશ જે કંઈ જ કમાતો નથી, જે રાત્રે આવીને ઢોર માર મારે છે અને મારો નાનો સરખો પગાર 40 કે 50 હજાર રૂપિયા એ પણ મારે એને આપી દેવો પડે છે. તો એના કરતાં તો બેટર છે કે જે કંઈ હું કમાઉં છું એમાંથી મારા છોકરાને હું ભણાવીશ. કમસે કમ એનેથી તો દૂર થઈ જાઉં, રાત્રે માર ખાવાનું તો બંધ થાય. પણ સમાજ એને કેવી શિખામણ આપશે કે તું સિંગલ મધર તરીકે રહીશ તો આ સમાજ તારા ચારિત્ર વિશે પ્રશ્ન ઉઠાવશે. જેવો છે એવો તારો વર તો છે, તું બહાર ગમે તે કર, પણ હવે આને હાચવી લે, આને ડાયવોર્સ ન અપાય, છોકરાનો બાપ છે, જેવો છે એવો, ભલે દારૂડિયો હોય. તો આને કેવી સલાહ કહેવાય? આને સલાહ કહેવાય ખરું? કારણ કે સલાહ શબ્દનો આપણે અહીંયા એક વિધાયક ઉપયોગ કરીએ છીએ. એને સલાહ ન કહેવાય, એને મિસગાઈડ કર્યા કહેવાય, એને ગેરમાર્ગે દોર્યા કહેવાય. દાખલા તરીકે કોઈ 2 મિત્ર પોતાની પત્ની વિશે વાત કરતા હોય કે રોજ સાંજે મારા લોહી પીવે છે, રોજ ક્યાં છો કરે છે, રોજ મારા ફોન ચેક કરે છે. તો બીજો મિત્ર એમ કે મારી પત્ની મારી યાર આવું કરે તો હું એક ફડાકો માર દઉં. હવે આવી જે સલાહ આપે મિત્ર, ભલે મિત્ર તરીકે તમને પણ એના ઉપર લાગણી હોય, એને પણ તમારા ઉપર લાગણી હોય, પણ એ સલાહકાર તો સારો નથી જ. કારણ કે એ કેવી સલાહ આપશે? એ એના વ્યક્તિત્વ પ્રમાણે સલાહ આપશે. એ એની સમસ્યાઓ જે છે એ એના એંગલ જુદા જુદા છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે સેલ્ફીમાં ફોટો પાડ, તો તમને સેલ્ફી લેતા સરસ આવડતી હોય તો તમે તમારી સેલ્ફી સારી લઈ શકો. પણ મને સેલ્ફી લેવાનું કોઈ કહે તો મને સેલ્ફી મારી સારી નથી આવતી, તો મારાથી સારી ના આવે, મારે બીજાને કેવું પડે તું મને ફોટો પાડી દે. એ જ રીતે આપણે અમુક વ્યક્તિઓને જ પસંદ કરીએ છીએ, ના તું નહીં, તું પાડી દે ફોટો. કેમ એમ? કારણ કે આપણને ખ્યાલ આવી જાય છે કે આ ફોટોગ્રાફર છે, અથવા તો આને ફોટો પાડવાનું નોલેજ છે, આને ખબર છે કે આ બેનને મારે કયા એંગલથી દેખાડવા તો એ વધારે સારા લાગશે. એ જ રીતે કોઈ ફેશન ડિઝાઇનરને ખબર છે કે આ બેનને કેવા કપડાં સૂટ થશે, કેવો કલર સૂટ થશે. દાખલા તરીકે તમારી હાઈટ ખાલી 4 ફૂટની હોય અને તમે આડી લાઇનિંગના કપડાં પહેરો તો તમે જેટલા ઢીચકા છો, જેટલા નીચા છો, એનાથી વધારે નીચા લાગશો. તો જે લોકોની હાઈટ નથી એ લોકોને ઊભી લાઇનિંગના કપડાં પહેરાય. તો આ કોણ તમને સલાહ આપી શકે? એક ફેશન ડિઝાઇનર, નહીં કે સામાન્ય વ્યક્તિ. બરોબર ને? એ જ રીતે જાહેરાતનું મનોવિજ્ઞાન, તો અમુક જાહેરાતો આપણને કેમ ખૂબ ગમી જાય છે, અમુક એડિટિંગ આપણને કેમ ખૂબ ગમી જાય છે, અમુક વ્યક્તિના વાક્ય આપણને કેમ અંદર ઉતરી જાય છે. દાખલા તરીકે
એક અમારા HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ એવા હતા કે એ સવારે વિદ્યાર્થીઓ સમક્ષ જાય અને વિદ્યાર્થીઓને જોઈને એમ કે ગુડ મોર્નિંગ મારા દિલની ધડકનો. અને એ ખાલી દિલની ધડકનો એવું સાંભળીને વિદ્યાર્થીઓ તાલીઓના ગડગડાટથી એમને વધાવી લે અને 12:30 સુધી કોઈ જ એવું કામ ન કરે કે એના પ્રિન્સિપાલને ન પોસાય. તો આ છે એક અવાજનો રણકો. આ છે તમારા અંદરનો ભાવ વિદ્યાર્થીઓ પ્રત્યેનો. તો કોણ બોલે છે, એની પર્સનાલિટી કેવી છે, એ બહુ ઇફેક્ટિવ બાબત છે. દાખલા તરીકે તમે IAS અધિકારી છો, બરોબર, તમે પ્રોફેસર છો, તમે પોલિટિકલ લેવલે સ્મૃતિ ઈરાની જેવું સ્થાન ધરાવો છો અને તમે વિવો મોબાઈલ કે કોઈ સામાન્ય મોબાઈલ લઈને આટા મારતા હોય તો કેવું લાગે? અને તમારા ફોનમાં, તમારા હાથમાં આઈફોન હોય તો કેવું લાગે? એ ડિફરન્સ છે. આખી તમારી પર્સનાલિટીમાં એક ચેન્જ આવી જાય. કોઈ મજૂરને તમે આઈફોન એના હાથમાં હશે તો એ આઈફોનની વેલ્યુ ઘટી જશે, પણ કોઈ એક IAS ઓફિસરના હાથમાં આઈફોન હશે તો એ આઈફોનની વેલ્યુ પણ વધશે ને IAS ઓફિસરના હાથમાં આઈફોન સારો પણ લાગે, કારણ કે એને આઈફોનનું નોલેજ છે. આઈફોનની આખી માનસિકતા અલગ છે, એની આખી ડિઝાઇન અલગ છે. પણ જે લોકોને ઊંધા ધંધા કરવા છે, કોઈને છેતરવાના ધંધા કરવા છે, વારંવાર જેના ફોનમાં ઉઘરાણીઓના ફોન આવે છે, તો એ લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે, કારણ કે એ ગમે એવા ડેટા હોય, એન્ડ્રોઈડ ફોન છે તેમાંથી એ ડેટા કાઢી શકો તમે, એને ડિલીટ પણ કરી શકો. અથવા તો તમે જો આ બધા હીરો ને હિરોઈન પકડાય કેમ ગયા? આ ગાંજાના પેલામાં ચેટિંગ કરતા મોબાઈલથી જે લોકો પકડાણા, બધાની આગળ આઈફોન હતો, બધા આઈફોનનો યુઝ કરે, હીરો ને હિરોઈન. સિરિયલોમાં પણ તમે જો આઈફોન જ દેખાડશે. નવું મોડલ સેમસંગનું નીકળ્યું છે, પણ એ નવું મોડલ 2 કે 3 મહિના દેખાડશે, પછી નહીં દેખાડે. પણ આઈફોન સદાબહાર છે. જે રીતે બાંધણીનો ડ્રેસ જે છે એ સદાબહાર કહેવાય. એ ક્યારેય એની ફેશન જાય જ નહીં, ઓલ્ડ થાય જ નહીં. પણ ગમે એવી પેટર્ન આવે તો બીજા બધા જે ડ્રેસ છે એ ગમે ત્યારે એ આપણે એક બાજુ મૂકી દઈએ છીએ, માળી એમ ચડાવી દઈએ છીએ, પછી પાછી એની ફેશન આવે ને ઉતારીએ, એ જુદી વસ્તુ. પણ બાંધણી એવી છે કે એ સદાબહાર છે. તો એ જે એ કાઉન્સલર જે છે એની તમે જ્યારે સલાહ લ્યો છો, જેની પાસે ડિગ્રી છે એની જ્યારે તમે સલાહ લો છો, તો એની પાસે યોગ્ય ટેકનિક છે, યોગ્ય સિદ્ધાંતો છે કે કઈ વ્યક્તિનું કઈ રીતે કાઉન્સેલિંગ કરવું. જે વ્યક્તિ સતત ભયથી પીડાય છે, જે વ્યક્તિ સતત ચિંતાથી પીડાય છે, જે વ્યક્તિ સતત ભ્રમ અનુભવે છે, તો એનું રિપેરિંગ કરવાની ટેકનિક અલગ છે. પણ જેને યુનિયનના પ્રશ્નો છે, જે પોતાના ઘરને સમય નથી આપી શકતો એવો પુરુષ છે, જેને પોતાની મૂળભૂત વૃત્તિ સંતોષવાનો પણ ટાઈમ નથી મળતો, એટલે ઘણીવાર જમવાનો ટાઈમ નથી મળતો, તો તમે સમજી શકો છો કે સેક્સ એન્જોય કરવાનો તો ટાઈમ એને કેવી રીતે મળતો હશે. તો આવી સતત બિઝનેસની પાછળ વળગેલી વ્યક્તિ જે છે એની સમસ્યા અલગ હોય છે, મેનેજરની સમસ્યા અલગ હોય છે, IAS ઓફિસરની સમસ્યા અલગ હોય છે, કલાકારોની સમસ્યા અલગ હોય છે, પતિ પત્ની વચ્ચે જે ઝઘડા હોય છે તો એ લોકોની સમસ્યા અલગ હોય છે,
બાળકની સમસ્યા અલગ હોય છે, અપરાધથી પીડાતી વ્યક્તિની સમસ્યા અલગ હોય છે, વકીલોની સમસ્યા અલગ હોય છે, ડોક્ટરોની સમસ્યા અલગ હોય છે. તો હવે જેમ કાન અને નાક અને આંખના ડોક્ટર જુદા જુદા હોઈ શકે, એ જ રીતે સલાહકાર પણ કેવા પ્રોબ્લેમના, તો કે પતિ પત્ની વચ્ચેના ઝઘડા અને લગ્ન જીવન વિચ્છેદન ન થાય એના માટેની સિટિંગ, તો એ આખી કૌટુંબિક બાબત અને પતિ પત્ની વચ્ચેના જે અણબનાવો છે એને સોલ્વ કરવા માટે એક જુદો કાઉન્સલર હોય. પોલિટિકલ લેવલે સલાહ આપનાર વ્યક્તિ એક જુદો કાઉન્સલર હોય. મોદીને સલાહ આપનાર વ્યક્તિ કે એને રિલેક્સ કરવા માટે કોઈ જુદો કાઉન્સલર હોય. જે લોકો એરોસ્ટ્રેસનું કામ કરે છે એને પણ કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે, કારણ કે સતત સારી અને ગંદી નજરોથી એને સતત કોક જોતા રહેતા હોય, એનું પણ ડિપ્રેશન આવે છે. એ લોકોના જે કપડાં છે, એ લોકોને જે ફિગર સાચવી રાખવાનું છે, તમે બેડોળ હોય તો તમે એઝ એ એરોસ્ટ્રેસ તરીકે ના ચાલો. એ જ રીતે કામનો સ્ટ્રેસ, ઓવર ટાઈમનો સ્ટ્રેસ, તો આ દરેકના સલાહકાર જે છે એ અલગ અલગ હોય છે. હું તમને એ કહેતી હતી કે બાળ મનોવિજ્ઞાન, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સ્પોર્ટ્સનું મનોવિજ્ઞાન, મનોરંજનનું મનોવિજ્ઞાન, જાતીય મનોવિજ્ઞાન, આ બધા જ જે મનોવિજ્ઞાનની વ્યવહારુ શાખાઓ છે, એની સાથે સંકળાયેલી જુદી જુદી વ્યક્તિઓની સમસ્યાનું નિદાન કરવું અને એ સમસ્યાથી મુક્ત કરવા માટે સલાહકારો પણ અલગ અલગ હોય છે. સલાહકારને જ ખાલી ધ્યાનમાં નથી લેવાનું, પરંતુ સલાહકાર તો જ હશે જો સામે કોઈ પેશન્ટ કે દર્દી કે અસીલ બેઠો હોય. એટલે ઓછામાં ઓછી આમાં બે વ્યક્તિ હોવી જોઈએ, સલાહ માંગનાર અને સલાહ આપનાર. બે થી વધુ વ્યક્તિ હોઈ શકે. હા, મીડિયાનું મનોવિજ્ઞાન એ બોલવું ભૂલી ગઈ, એ લોકોને પણ સતત કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે, કારણ કે સતત માથાકૂટ, ઝઘડા અને નેગેટિવ ન્યૂઝ, અને ખાસ કરીને દાખલા તરીકે આ મોરબીનો જે મચ્છુ ડેમની જે કરુણ ઘટના બની, તો 3 દિવસ 4 દિવસ સુધી ત્યાં રિપોર્ટર સતત રહે, તો 100% એને પણ ડિપ્રેશન આવે, 100% એ પણ વર્તમાન પરિસ્થિતિની સરકારથી નારાજ થઈ જાય. અને ઘણીવાર એવું બને કે અમુક મીડિયા કે અમુક ન્યૂઝ ચેનલો જે તે વ્યક્તિઓએ ખરીદી લીધેલી જ્યારે હોય છે, ત્યારે તમારા બોસ સાથેના વિચારો તમારા મળતા નથી. તમે ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી જોયું છે કંઈક, દેખાડવાનું છે કંઈક. જે જવાબદાર વ્યક્તિ છે એનું નામ તમારે નથી બોલવાનું, અને જે મદદ કરવા આવેલી વ્યક્તિ છે એની તમારે ટીકા કરવાની છે. તો તમારો આત્મા આના માટે તૈયાર થશે નહીં થાય. ત્યારે કયો શબ્દ આવે? કોમ્પ્રોમાઇઝ. સામાન્ય વ્યક્તિ કે બોસના જે ચમચા છે, કે બોસથી એક નીચેની વ્યક્તિ જે છે,
સમાચાર વાંચનાર, સમાચાર લખનાર એ આ રિપોર્ટરને શું સમજાવશે? ભાઈ તું આ રિપોર્ટિંગ કરીને આવ્યો છું, પણ આ શાંતિ રાખ, ભાજપનું ખરાબ નથી બોલવાનું. આપણે એને જુદી રીતે જરાક જોઈ લઈએ. તો તમે જે રિપોર્ટિંગ કરીને લાવ્યા છો એ જે લેખક છે એને મઠારી દે છે. જે તમે આકરા પ્રહારો કર્યા છે જે તે સરકાર ઉપર, એને થોડુંક માઇલ્ડ કરી નાખશે. અને પાછો એ સમાચારને વાંચનાર વ્યક્તિ, જે ન્યૂઝ રીડર કહેવામાં આવે છે, એ તો પાછો અમુક એની મેળાએ પાછું એક શબ્દ કંઈક નવો ઉમેરશે, અથવા તો જે શબ્દ હોય નહીં બોલે, અથવા તો એ શબ્દ ઉડાડી જ દેશે એને ના ગમતું હોય એટલે. એવું બને. આ જે બધી બાબત છે, અને જ્યારે મિસકોમ્યુનિકેશન થાય છે ત્યારે પણ ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ કાઉન્સલરની જરૂર પડે છે. કાલે તમે કલર્સમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે એ ટૂંકમાં ડાન્સને લગતો એક પ્રોગ્રામ, જેમાં માધુરી દીક્ષિત જજ તરીકે બેસે છે, કરણ જોહર બેસે છે, અને ત્રીજી વ્યક્તિ જે છે એ પરમેનન્ટ નથી હોતી, બદલાય રાખે છે, અથવા પેલી નોરા. તો આ લોકો જ્યારે પરફોર્મન્સ પૂરું થઈ જાય છે ત્યારે ખાલી માર્ક નથી આપતા, કંઈક ને કંઈક સલાહ આપે છે. તો તમે જોજો 4 જજ હોય તો ચારે જજની સલાહ જુદી જુદી હોય છે. કદાચ માર્ક એક સરખા હોય, સલાહ જુદી જુદી હોય છે. તો આ સમજવાની વાત છે. તમારે શું સમસ્યા છે અને તમારે કેવા સલાહકારની જરૂર છે. તો આ જે સ્ટેટમેન્ટ કરે છે જજ, એના હિસાબે કાલે એક આર્ટિસ્ટ કે એક ડાન્સરને ડિપ્રેશન આવી ગયું અને જાહેરમાં રડી પડી અને એને કીધું કે હું બહુ જ સ્ટ્રેસમાં છું, હું ખૂબ મહેનત કરું છું, રાત દિવસ મહેનત કરું છું, સારું પરફોર્મન્સ જાય એના માટે થઈને, મારા હાથમાં મેડલ આવે એના માટે થઈને, મારી લોકો વાહ વાહ કરે એના માટે થઈને, લોકો મને જ વોટ આપે એના માટે થઈને, અને જજ તમે લોકો મારા વખાણ કરો એના માટે થઈને. પણ હવે હું થાકી ગઈ છું, હવે મને સખત હું ડિપ્રેશનમાં છું, મને આ વાતનો સતત સ્ટ્રેસ રહે છે હવે. તો આવું જ્યારે એ જાહેરમાં કે છે, ઓડિયન્સમાં, કંટ્રોલ નથી રાખી શકતી પોતાની ફિલિંગ પર કે પોતાના દુઃખ ઉપર, અને એ પોતાનું દુઃખ વ્યક્ત કરી દે છે. અને કલર્સ ચેનલને પણ બે હાથે સલામ કે એને એ કટ ન કરી નાખ્યું, આપણા સુધી એ વાત પહોંચી. તો આ વ્યક્તિને 100% કોઈ સાયકોલોજીના જાણકાર, સલાહકાર એટલે કે કાઉન્સલરની જરૂર છે. કોઈ સામાન્ય વ્યક્તિની જરૂર નથી. એની સાથે જે ડાન્સ કરે છે એ મિત્ર તો એનો છે જ, પણ એ સારી સલાહ નહીં આપી શકે કે એના માટે શું કરવું. નોરાબેને કહી દીધું, બકવાસ કરી દીધો કે તમારું આ બરોબર નથી ને આ બરોબર નથી ને, બરોબર. તો એવી ત્યારે હવે એની સલાહની જરૂર નથી. માધુરી દીક્ષિતે એના વખાણ કરીને અંતે તો 8 જ માર્ક આપ્યા, 9 ના આપ્યા. એની સલાહની જરૂર નથી. કરણ જોહરની વાત ડિપ્લોમેટિક હોય છે, તમે જુઓ. એટલે એની સલાહની જરૂર, અને કદાચ એની લઈએ ને તો આપણને નુકસાન વધારે થાય. આવા વખતે કોઈ સાયકોલોજીનો જાણકાર, સલાહકાર જો હોય ને, તો એવી જ સલાહ આપે કે તમારે બ્રેકની જરૂર છે, રિલેક્સ, કંઈ ભાગી નથી જતું, ગેપ પાડી દો. એક ધાયરું જ્યારે તમે કામ કરો છો
એક ધાર્યું જ્યારે તમે ખૂબ મહેનત કરો છો, તનતોડ મહેનત કરો છો, તમને ખબર છે મજૂર જે લોકો મહેનત કરતા હોય ને એવી જ મજૂરી ડાન્સર લોકો કરતા હોય છે. ફિઝિકલ ફિટનેસ હોવી બહુ જરૂરી છે ડાન્સરને, કોઈ પણ કલાકારને. ફિઝિકલી જ્યારે તમે ડાઉન થઈ જાઓ તો 100% તમારે બ્રેકની જરૂર છે. જો તમે બ્રેક નહીં લ્યો તો કાયમ માટે બની શકે કે તમને હેડેક થઈ જાય, તમને ની રિપ્લેસમેન્ટ પણ કરાવવું પડે, કે તમને કમરનો દુખાવો થઈ જાય અને તમે મનોભારથી પણ પીડાઓ. માનસિક એક ફોબિયા, તમને બીક લાગે પછી સ્ટેજની, અથવા તો તમને નફરત થઈ જાય સ્ટેજ પ્રત્યે, જજ પ્રત્યે, તમારા પાર્ટનર કે તમારા કોરિયોગ્રાફર પ્રત્યે, તમારા પોતાની ઉપર પણ નફરત થઈ જાય. આવા વખતે એક સાચો સલાહકાર એમ જ કહેશે, સૌથી પહેલા તો તમે ખાલી 24 કલાક શાંતિથી બેસો, બ્રેક લઈ લો, અને પછી એની હારે યોગ્ય સિટિંગ કરીને એ અઠવાડિયા 10 દિવસનો બ્રેક લઈને પાછું એના કાર્યમાં, એના શોમાં એ જોડાઈ જાય. કાઉન્સેલિંગની જરૂર તો પડે જ છે. પશ્ચિમી દેશોમાં જે રીતે આપણને જે રીતે શરદી ઉધરસ થાય ને આપણે હોસ્પિટલ જઈએ છીએ, એ જ રીતે એ લોકો નાની બાબતમાં પણ હોસ્પિટલ જાય છે. મેન્ટલ હોસ્પિટલની વાત કરું છું. શરીર એટલે શરીરમાં તાવ, શરદી, ઉધરસ આવે તો જ દવાખાને જવાય. આપણે ક્યાંય આપણા સમાજમાં એટલે ગાંડી થઈ ગઈ લાગે છે, મેન્ટલ હોસ્પિટલ ગઈ હતી. ગાંડા ના થઈ ગયા તો ગાંડા થઈ જાય સ્ટેટમેન્ટ સાંભળીને. એટલે આપણામાં એક ક્ષોભ છે, આપણામાં એક એવી માનસિકતા કે આપણું પોતાનું પણ એ જ સમાજમાંથી આપણે આવીએ છીએ ને, અંતે તો એવું વલણ છે કે ભાઈ મેન્ટલ હોસ્પિટલ ન જવાય, લોકોને ખબર પડે તો બહુ ખરાબ કહેવાય. કોઈ દીકરી જે છે એને એ એપિલેપ્સીનો ભોગ હોય, એટલે કે એને તાણ આવી, ખેંચ આવી, તો સૌથી પહેલા એનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. અને પછી કાઉન્સેલિંગથી ના થાય તો પછી એને માનસિક રોગના દવાખાને પણ લઈ જવી પડે. પણ માતા પિતા શું વિચારે છે કે યાર હજી લગ્ન નથી થયા, 15 વર્ષની દીકરી છે, અત્યારથી આપણે એનું કાઉન્સેલિંગ કરાવી કે કોઈ મેન્ટલ હોસ્પિટલે લઈ જઈ તો એના લગ્ન નહીં થાય. પણ એનું વિચારીનું શું થશે એ નથી વિચારતા. સગાવાલાઓને ખબર પડશે તો છોકરી બદનામ થઈ જશે. એ જ રીતે કોઈ પુરુષને જ્યારે બિઝનેસમાં ખોટ જાય છે કે નોકરી વિહોણો થઈ જાય છે, ત્યારે ડિપ્રેશનમાં આવે અથવા તો એ સ્ટ્રેસ ટૂંકમાં અનુભવે. જરૂર કરતા જ્યારે એ વ્યક્તિ વધારે ખિન્નતામાં જતો રહે છે, ત્યારે એને કાઉન્સલરની જરૂર પડે છે, ત્યારે એને એક સલાહકારની જરૂર પડતી હોય છે. તો આ શરમાવાની વાત નથી. તમે આડાઅવડા 10 જગ્યાએ ફોન કરો, હું શું કરું, શું કરું, શું કરું, તો બધા પોતાનું ડિપ્રેશન જ કાઢશે, અથવા તો એવું વિચારશે કે આની જગ્યાએ હું હોત તો હું શું કરત. એવું બહુ ઓછા વિચારશે. હું હોય ને તો હું આમ જ કરું એટલે તું આમ જ કર. દાખલા તરીકે તમારી અંગત મિત્ર છે, એ તમારી આગળ સલાહ માગે છે કે ભાઈ મને પ્રેમ થઈ ગયો છે એક છોકરા હારે, અને એ છોકરોય મને પ્રેમ કરે છે, પણ મારા મમ્મી પપ્પા તો, અમે દરબાર છીએ, મારા મમ્મી પપ્પા તો ક્યારેય નહીં માને, હું શું કરું. ઓલી તરત એમ કે છે, યાર તારી જગ્યાએ હું હોય ને તો ભાગી જાઉં,
છાના માના કોર્ટ મેરેજ કરી આવું. હાલ હું તારા ઓલામાં સહી કરું, સપોર્ટ કરું તને, બોલ હું બેઠી છું, તું તારે ભાગી જા, હું બધું સંભાળી લઈશ. લાગણીની જગ્યાએ છે, પણ આવી સલાહ ન અપાય. એવી સલાહ અપાય અને ખરેખર એનામાં જો બુદ્ધિ હોય અને મેચ્યોરિટી હોય તો એમ કે છે વેઇટ એન્ડ વોચ. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ નિર્ણય તું એમાં ઉતાવળ નહીં કર. કમસે કમ તારી મમ્મી તારી વધારે ક્લોઝ છે, એને થોડીક હિન્ટ તો આપ. અથવા તો તું ના કહી શકતી હોય તો હું આંટીને વાત કરું, એટલે કે તારા મમ્મીને વાત કરું, અથવા તો આપણે બે ભેગા મળીને વાત કરીએ. સાચી મિત્ર આવું કે. પણ જે લોકોમાં આવેગિક સ્થિરતા નથી, જે લોકો નેગેટિવ છે, જે લોકો ચડાવીને તમને ચણાના ઝાડ ઉપર ચડાવીને પછી તમે ક્યારે નીચે પડો છો એની રાહ જોતા હોય, એવા લોકોની સલાહ ન લેવાય. એ જે સલાહ છે એ તો તમને તારવાની સલાહ નથી, તમને મારવાની સલાહ છે. એટલે જ તમારો સલાહકાર કોણ છે એ બહુ મહત્વનું છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનનો સલાહકાર કૃષ્ણ હતા. માટે એ યુદ્ધ જીતી ગયા. એ જ રીતે ઘરમાં કોઈ એક સમજુ વ્યક્તિ હોય છે ને તો એ ઘર ટકી રહે છે. દાખલા તરીકે લંકા, તો લંકામાં જ્યાં સુધી વિભીષણ હતા ત્યાં સુધી લંકાનું કોઈ બગાડી ન શક્યું, ઇવન શ્રી રામ પણ જ્યારે વિભીષણ શ્રી રામના પક્ષે થઈ ગયા અને ત્યારે લંકાનો નાશ થયો. તમારો સલાહકાર કોણ છે? ખૂબ એટલે ખૂબ મહત્વની વાત છે. એડવાઇઝર. ધીરુભાઈ અંબાણી કે તાતા બિરલા કે અદાણી ગ્રુપ કેમ આટલું સફળ છે, તો એની પાછળ એના સલાહકાર છે. એ ચેક કરવું પડે કે નીવની ઈંટ કેટલી મજબૂત છે. આપણે આમાં કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. એ બાળકને જોઈને ખ્યાલ આવી જાય કે આ કોનું બાળક છે. એની જે લઢણ છે, એનું જે નોલેજ છે, એની જે બોડી લેંગ્વેજ છે, એના ઉપરથી આપણને કે તું ફલાણાનો છોકરો ને. અને જો આપણો સમાજ કેવો છે કે છોકરો ડાયો થાય ને તો બાપનું નામ લેવાય કે ભાઈ આ લાલો બહુ ડાયો છે. તો કે એના બાપા કોણ છે? તો કે ઘનશ્યામ કારિયા. પણ જો એને એ દીકરો વંઠેલ થાય, દારૂડિયો હોય, જુગારી હોય, કોઈ અપરાધિક વર્તન કરતો હોય, સતત જેલમાં જાય, તો કે કોનો આ વંઠેલો કોનો? તો એની પાછળ એની માનું નામ આવે. બોલો. છોકરું બગડે તો કે માં બરોબર ધ્યાન નથી રાખતી, પણ છોકરો હોશિયાર થાય તો કે બાપનું નામ ઉજ્જવળ કર્યું. એટલે આ આપણા વલણો છે, આ આપણા પૂર્વગ્રહ છે કે સારું થાય તો એમાં પિતાનો ફાળો છે, અને બાળક ખરાબ થાય તો આપણે એમ કે ભાઈ એની માં જ બરોબર નથી. કૂવામાં હોય તો અવેડામાં આવે ને, એની માં જ કેટલી એની સાસુ સામે બડબડ બડબડ કરે રાખે, તો છોકરો આવો ઉદ્ધત જ હોય ને.
એમાં શું નવાય? એ જ રીતે આપણે ઘણીવાર કહીએ છીએ, તું ભાઈ કઈ સ્કૂલમાં ભણીને આવ્યો? તો કે શાળા નંબર 5. હા, તું તો તને યાર માફ છે, તો તને કેવી રીતે ખબર પડે 2 ને 2 4 જ ન થાય, 2 ને 2 5 પણ થાય? પણ એવી પણ સ્કૂલ હતી જ્યારે અમે નાના હતા ત્યારે, કે એક લેક્ચર પૂરું થાય ને પછી બીજા લેક્ચરમાં બેલ ન વાગે, મ્યુઝિક વાગે. અને એ મ્યુઝિક પણ કેવું, જુદા જુદા રાગો આધારિત. શિવરંજની રાગ, લલિત રાગ કે માલકોશ રાગ, આ જુદા જુદા રાગોનું મ્યુઝિક વાગે. અને એ મ્યુઝિક જે છે 2 થી 3 મિનિટ વાગે. અને રિસેસ પડતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પણ વિચારતા થઈ જાય કે આ કયો રાગ હતો. તો આને ક્રિએટિવિટી કહેવાય, આને નોલેજ કહેવાય. અને જે કંઈ તમે લેક્ચરમાં ભારેખમ થઈ ગયા છો અને તરત જ તમને મ્યુઝિક સાંભળવા મળે છે, તો તમે સ્ટ્રેસ પણ માંથી દૂર થાવ છો, તમે રિલેક્સ થાવ છો. અને જે લોકોને રાગ નથી સમજાતા, જે લોકોને સંગીતનું નોલેજ નથી, તો એ લોકોને પણ કંઈક જાણવાની વૃત્તિ એનામાં પેદા થાય છે કે હાડું આ કયો રાગ હતો સમજાણું નહીં. એ તરત જ એના સંગીતના જે ટીચર છે એને પૂછશે કે આ કયો રાગ હતો, કંઈ ખબર ન પડી. પછી તમને એક ટેવ પડી જશે કે કોઈ પણ ગીત આવશે તો તમને તરત જ થાય છે કે આ ગીત કયા રાગ ઉપર આધારિત હશે. અથવા તો સવારના વહેલી પરોઢીએ કેવા ગીત ગવાય, ભર બપોરે કયો રાગ ગવાય, સાંજ પડે તો કયો રાગ ગવાય. શબ્દને અનુરૂપ રાગ, રાગને અનુરૂપ તાલ અને મ્યુઝિક, અને એને અનુરૂપ અવાજ. શામ ઢલી ગગન તલી હમ કિતને એકાકી. ધ્રુપદ શિવરંજની પણ ગઈ શકો. તો આ જે છે વેલી પરોઢીએ, જેને તમે પ્રભાતિયા કહો છો, તો એ પ્રભાતિયા કંઈક અલગ જ હોય છે. બરોબર? એ અત્યારે યાદ નથી આવતું મને. પછી ક્યારેક વાત, એ રાગ ભૂલાઈ ગયો છે. જે પ્રભાતિયાનો જે રાગ હોય એ મારા મગજમાંથી અત્યારે સાવ નીકળી ગયું. દિવાળીબેન ભીલ બહુ ગાતા. હજી પણ વહેલી સવારે તમે રેડિયો ઓન કરો, વિવિધ ભારતી, હો, FM રેડિયોની વાત નથી કરતી હું, તો અથવા તો BBC માંથી પ્રસારિત થતા રેડિયો, તો એ જે સવારે જે પ્રભાતિયા ગાવામાં આવે છે, તો એની કંઈક અલગ અસર હોય છે. ટૂંકમાં જો સવાર સાંજ રાત વાતાવરણ, ટૂંકમાં ભૌગોલિક વાતાવરણ, એની પણ એક જુદી અસર હોય છે. આજની સવાર અને કાલની સવાર પણ અલગ હોય છે. આજની સમસ્યા અને કાલની સમસ્યા પણ કંઈક અલગ હશે. એટલે વ્યક્તિએ સલાહકાર પણ જુદો હોઈ શકે. અને કોઈ સાયકોલોજીસ્ટ છે એ મલ્ટિપલ પર્સનાલિટી પણ હોઈ શકે. એટલે કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં આવેલી તિરાડ અને યુનિયન અને મેનેજર કે ટ્રસ્ટમાં ની વચ્ચેની સમસ્યાઓનું પણ એ પોતે સમાધાન કરાવી શકે છે. દાખલા તરીકે કોર્ટ મેટર તમે કરી દીધી હોય, મેન્ટેનન્સનો કેસ તમે તમારા હસબન્ડ ઉપર કરી દીધો હોય, પછી
3-4 મહિના પછી બંનેના વકીલો એ લોકોને પૂછે છે કે ખરેખર તમારે એકબીજાની સાથે નથી જ રહેવાનું? એ લોકો કહે છે કે ના. પછી પ્રોબેશન પીરિયડ હોય છે કે ભાઈ 6 મહિના તો તમારે હારે રહેવું જ પડશે. 6 મહિના પછી તમને એવું લાગે કે ના, અમને હવે એકબીજાની સાથે ફાવે એમ જ નથી, એડજસ્ટમેન્ટ કરી શકીએ એમ જ નથી, પછી તમને 15B કરીને પ્રેમથી અમે બે છૂટા પડીએ છીએ અને પછી ડિવોર્સ મળે છે. તાત્કાલિક નથી મળતા. એનો કાઉન્સલર પણ એક અલગ હોય છે જે કોર્ટમાં પોતાની સેવા આપે છે. જે બાલ મંદિરમાં ભણે છે છોકરાઓ અને એને ભાન નથી રહેતું અને પેશાબ કરી જાય છે, એને પણ કાઉન્સેલિંગની જરૂર હોય છે. એ જ રીતે જે બાળકો હાઈપર છે, તોફાની છે, જલ્દીથી કોઈ એક દાખલો ગણીને કે એક રમત રમીને કંટાળી જાય છે, એને બહુ રિપીટેશન થાય એ ગમતું નથી, તો એના ઘણા બધા કારણો હોઈ શકે. એ ખૂબ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ પણ હોઈ શકે. એને એકને એક વાત તમે 2 વાર સમજાવો તો એને કંટાળો આવે. અને પંતુજીનો તો ધંધો જ છે, એ એકને એક વાત તમને 3 વાર સમજાવે, જુદી જુદી રીતે સમજાવે, એટલે ઓલો બોર થઈ જાય બિચારો, એટલે સૂઈ જાય. હવે સૂઈ જાય એટલે એને ઓલો પ્રોફેસર કે શિક્ષક જે છે એને એમ કે ચાલ ઊભો થઈ જા, લોબીમાં ઊભો રહી જા. એટલે એ બિચારો બહાર જઈને લોબીમાં ઊભો રહી જાય. હવે આખો લેક્ચર પૂરો થાય ને પછી મારા જેવો પ્રિન્સિપાલ નીકળે કે તને કેમ ઊભો રાખ્યો હતો, તે શું કર્યું તું? એને યાદ કરવું પડે બિચારાને, કારણ કે અંદરથી તો એનો આત્મા એમ જ કહેતો હોય મેં કાંઈ કર્યું જ નથી, આમ તેમ તો મને ઊભો રાખ્યો. પછી બહુ વિચારે તો હું ઊંઘતો હતો, પણ પછી પ્રિન્સિપાલ એને પૂછતો નથી કે તું કેમ ઊંઘતો હતો, તને બધું સમજાઈ ગયું તું એટલે તને નીંદર આવી ગઈ કે તને કંઈ જ નહોતું સમજાતું એટલે તને નીંદર આવી? જો સારો કાઉન્સલર હશે પ્રિન્સિપાલ તો સમજી જશે કે બાળકને ઊંઘ ક્યારે આવે. કાંઈ વાગોળતો હોય એ ઊંઘતો ન હોય, ખાલી એની આંખ બંધ હોય, એ બરોબર એક્ઝેક્ટ એના શબ્દો સાંભળતો હોય. હું મારા પોતાના અનુભવ કહું છું. પોરબંદર આર્યકન્યા ગુરુકુલમાં મારા પ્રિન્સિપાલ ગાર્ગીબેન કરીને હતા. હવે એ સંસ્કૃતના પ્રોફેસર, સંસ્કૃતના શિક્ષક અને પાછા પ્રિન્સિપાલ પણ ખરા. હવે પહેલું જ લેક્ચર એમનું હોય સંસ્કૃતનું. સંસ્કૃત મને ગમે ખરું પણ એટલું બધું નહીં. આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય પણ આપણે એને પ્રેમ ના કરી શકીએ એવું, ટૂંકમાં સંસ્કૃત પ્રત્યેનું મારું વલણ એવું. પણ મને કૃષ્ણ બહુ ગમે, એટલે ભગવદ્ ગીતા એ ભણાવે, નીતિશાસ્ત્ર ભણાવે એ બહુ ગમે, પણ રામમ રામે રામા આ જ્યારે વ્યાકરણ શરૂ કરે તો મને ઊંઘ આવે અને રીતસલ મેં તમને આ ઉદાહરણ આપ્યું એમ મને ઊભી રાખે. પણ પછી એક વડુકર સરે કરીને હતા સાયકોલોજીના પ્રોફેસર, એણે ગાર્ગીબેનને કીધું કે આ છોકરી જ્યારે સૂવે ને ત્યારે તમારે એને ઊભું કરીને બોલ કહેવાનું કે હું શું બોલી બોલતો. પછી ગાર્ગીબેને મને એકવાર સૂઈ ગઈ હતી તો મને ઊભી કરી તો કે આજે તને બહાર નથી કાઢવી, હું કયો શ્લોક બોલી જાને. એટલે હું બોલી કે તમે આ શ્લોક બોલ્યા, એ શ્લોક મને અત્યારે યાદ નથી. પછી એમને મને એવું કીધું કે અધુરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, આખું સંસ્કૃતમાં ગા. મેં તો સરસ ગાયું. એટલે મને 2 ફાયદા થયા. એક તો એમને ખબર પડી કે મારો અવાજ એ સરસ છે, હું ગઈ શકું એમ છું, એટલે મારે સંગીતની દુનિયામાં પગ મૂકવો જોઈએ એ નોલેજ મને મળ્યું. અને બીજું એ કે હું ડોબી નથી, કે મારો શિક્ષક પણ ડોબો નથી કે એ કંઈ બોલે ને મને સમજાય નહીં ને હું સૂઈ જાઉં છું.
પણ મારી તકલીફ એક જ હતી કે ગાર્ગીબેન વારે ઘડીએ 2 કે 3 વાર એક ને એક શ્લોક સમજાવતા, એટલે હું બોર થઈ જતી, એટલે હું સૂઈ જતી. તો ઘણા બાળકો આવા હોય છે કે તમે એને એકને ઈ જો ઘરમાં મમ્મી હવે એકની એક વાત નહીં કરે, આગળ વધ, હવે બીજું તું શું કહેવા માંગતી, ઈ સમજી ગયો હું, હવે આમ નહીં થાય. તો ઘણીવાર આપણે કારણ સુધી પહોંચી શકતા નથી. દરેકના જીવનમાં આવો ગુરુ મળતો નથી કે જેને તમારામાં આટલો બધો રસ હોય કે આ સૂઈ શા માટે જાય છે, એની ઊંઘ પૂરી નથી થતી, એનામાં કોઈ વિટામિન કે પ્રોટીનની ખામી છે કે શિક્ષકની ખામી છે કે એને બધું સમજાઈ જાય છે એટલે એ બોર થાય છે. એટલે સાચું કારણ સમજવા માટે એક સાચો ગુરુ જોઈએ, જેને આપણનામાં ખરેખર રસ પડે, કોઈ પણ સ્વાર્થ વગર, અનકન્ડિશનલ લવ. તો આ બધી આપણે સામાન્ય વાત કરી. હવે સલાહના મનોવિજ્ઞાનમાં સલાહની વ્યાખ્યા આપણે જોઈશું, અને પછી ધીમે ધીમે એનું આખું જે સિલેબસ છે એના જે જુદા જુદા 4 યુનિટો છે એ હું એકવાર વાંચી જઈશ, અને જેમ જેમ જે ટોપિક હું ભણાવું એ ટોપિક હું તમને સ્ક્રીન ઉપર દેખાડતી જઈશ. તો સલાહનું સ્વરૂપ કેવું છે? સલાહ કેવી હોય છે? તો પેલા આપણને સામાન્ય એવો વિચાર આવે કે સલાહ સારી હોય છે. ના, એવું જરૂરી નથી. તમને જ્યાં કડવું કડવ્યાતું પીવડાવવાનું હોય, જ્યાં ઇન્જેક્શન મારવાનું હોય, તો ઇન્જેક્શન સારું હોય તે ને, ઇન્જેક્શન લેવું પડે એટલે પીડા થાય, એટલે સારું ન પણ હોઈ શકે. એટલે જે અસીલ છે, જે દર્દી છે, એના એંગલથી કદાચ એ સલાહકાર છે એ થોડોક એને આકરો પણ લાગે બીજી કે ત્રીજી સિટિંગમાં. સૌથી પહેલી શરત છે કે સલાહકાર કેવો હોવો જોઈએ. તો આ જે મેં તમને પૂછ્યું કે સલાહકાર કેવો હોવો જોઈએ, અને તમારા મનના તરંગો ઉપર જે વિચારો આવે છે એ સલાહનું સ્વરૂપ છે. સ્વરૂપ એટલે સ્ટ્રક્ચર. હાથીનું સ્ટ્રક્ચર કેવું છે? તમે સૂંઢને અડો, આંખે તમારા પાટા બાંધી દેવામાં આવે અને હાથી સમક્ષ તમને લઈ જવામાં આવે અને તમે એની સૂંઢને અડો, તો તમને તરત જ ખ્યાલ ન આવે કે આ હાથીની જ સૂંઢ છે. એની પૂંછડીને અડો તો એની પૂંછડી તો કેટલી પતલી છે. એના પેટને અડો તો એનું પેટ તો કેટલું વિશાળ છે. એના સુપડા જેવા કાનને અડો તો એવું તમે કહી શકો કે આ તો સુપડું છે. તો જેમ જેમ કાઉન્સલરના વ્યક્તિત્વમાં, એની પર્સનાલિટીમાં ધીમી ગતિનું ચેન્જ હોય છે, તો સ્વરૂપ બદલાતું જાય છે. અહીંયા વધુ આવતા અંકે